નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે. આજે હજી પણ ગુજરાતના ક્યાં ક્યાં વિસ્તારમાં માવઠાની શક્યતાઓ દેખાઈ રહી છે. સંપૂર્ણ માહિતી જાણીશું તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ટૂંકમાં માહિતી જોઈએ તો ખાસ કરીને ગઈકાલે આગાહી પ્રમાણે વરસાદની ગતિવિધિ ઉત્તર ગુજરાતના બોર્ડરકાંઠાના ભાગો જોવા મળી હતી. કચ્છના ભાગોમાં જે ભાગોમાં વધુ શક્યતાઓ હતી ત્યાં પણ વરસાદી માહોલ કરા સાથે જોવા મળ્યો હતો. તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ત્યારે ખાસ કરીને આજે હજી પણ ગુજરાતના કયા કયા વિસ્તારમાં માવઠાની સંભાવનાઓ રહેલી છે તે વિશેની વાત કરીએ તો આજે વરસાદના વિસ્તાર છે તે ખૂબ જ મોટો ઘટાડો જોવા મળશે. તો ખાસ કરીને આજે જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ જિલ્લો અને લાગુ રાજકોટ જિલ્લાના ભાગોમાં છૂટાછવાયા વિસ્તારમાં વરસાદી ઝાપટા કે અમુક વિસ્તારમાં હળવો વરસાદની શક્યતાઓ દેખાઈ છે. જ્યારે ભાવનગર, બોટાદ આજુબાજુના વિસ્તારમાં, સુરેન્દ્રનગર આજુબાજુના વિસ્તારમાં પણ થોડી શક્યતાઓ દેખાઈ છે. મહુવા આજુબાજુના વિસ્તારમાં પણ થોડી શક્યતાઓ દેખાઈ છે અને ત્યાં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદની ગતિવિધિ સીમિત વિસ્તારોમાં જોવા મળી શકે છે. જ્યારે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની વાત કરીએ તો મધ્ય પૂર્વ ગુજરાતના અમુક છૂટાછવાયા ખૂબ જ સીમિત વિસ્તારો હોય તેમાં સામાન્ય ઝાપટા પડી શકે છે. ભરૂચ આજુબાજુ થોડી શક્યતાઓ દેખાઈ છે દક્ષિણ ગુજરાતમાં, અને દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને જે તાપી, નર્મદા આજુબાજુનો વિસ્તાર છે, દમણ, દાદરા, નગર હવેલી આજુબાજુનો વિસ્તાર છે તેમાં આજે થોડી શક્યતાઓ લાગી રહી છે. તો દક્ષિણ ગુજરાતના આ ભાગોને બાદ કરતા ખાસ મોટી શક્યતાઓ આજે ઓછી જણાઈ રહી છે. જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં આજ ખાસ મોટી શક્યતાઓ જણાતી નથી. તે પ્રમાણે કચ્છના ભાગોની વાત કરીએ તો કચ્છના ભાગોમાં ગઈકાલે જે વિસ્તારો હતા તે વિસ્તારમાં થોડી શક્યતાઓ લાગી રહી છે. જેમાં અંજાર, ગાંધીધામ, ભુજ, ભચાઉ આજુબાજુનો વિસ્તાર છે આ બધા વિસ્તારોમાં થોડી શક્યતાઓ દેખાઈ રહી છે અને ત્યાં કરા સાથે વરસાદી માહોલ અમુક સીમિત વિસ્તારમાં જોવા મળે તેવી સંભાવના દેખાય છે. તો મુખ્યત્વે અસર આજે સૌરાષ્ટ્રના અમુક છૂટાછવાયા વિસ્તારો અને કચ્છના વિસ્તારોમાં રહેશે. બાકીના વિસ્તારોમાં આજે વરસાદની ગતિવિધિમાં મોટો ઘટાડો થશે અને આવતીકાલે વરસાદની ગતિવિધિ સંપૂર્ણપણે બંધ થઈ તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.